કેપિટલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુર પેટા ચૂંટણીની જાહેરાતથી આચારસંહિતા લાગુ, વડોદરા મનપાની સ્થાયી સમિતિના તમામ કામો મુલતવી। માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીની જાહેરાતને પગલે આદર્શ આચારસંહિતા લાગુ થતાં વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં રજૂ કરાયેલા તમામ વિકાસ કાર્યો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી પંચ દ્વારા આગામી 30મી જુલાઈના રોજ આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી નિયમોનો તાત્કાલિક અસરથી કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। માંજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને આચારસંહિતાના નિયમો અનુસાર આ સમયગાળા દરમિયાન નવી યોજનાઓ કે વિકાસ કાર્યોને મંજૂરી આપી શકાતી નથી। આ નિયમોને આધીન સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી કુલ 8 જેટલી વિવિધ વિકાસલક્ષી દરખાસ્તો પર કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનું ટાળીને તેને આગામી સમય માટે મોકૂફ રાખવામાં આવી હતી। આ અંગે સત્તાવાર માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય અને આદર્શ આચારસંહિતાનો કોઈપણ પ્રકારે ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા પાલિકા તંત્ર પ્રતિબદ્ધ છે। જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ઉઠાવી લેવામાં ન આવે ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈપણ નવા નીતિ વિષયક નિર્ણયો કે દરખાસ્તોને બહાલી આપવામાં આવશે નહીં। આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે। એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા, પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ। આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે।